ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક બટેટાના શાકમાંથી પરોઠા. તો એના માટે આપણે આ પાલક બટેટાનું શાક, જે આપણે ઘણીવાર એવું થાય કે શાક બનાવ્યું હોય ને વધ્યું હોય એમ, તો એમાંથી આપણે પરોઠા બનાવી શકીએ. તો આ મેં સાંજે બનાવ્યું હતું, તો એ શાક વધ્યું તો ત્યારે પરોઠા બનાવી શકીએ એમ. તો આ શાક લીધું છે એટલું, અને ઘઉંનો લોટ 3 કપ આપણે લીધો છે. મીઠું જોહે આપણે થોડુંક જ, ખાલી લોટના માપનું, કેમ કે શાકમાં બધા મસાલા છે એટલે એમાં બીજા એકય મસાલાની જરૂર નથી. આમાં આપણે બધા મસાલા નાખેલા છે શાકમાં. તો તલ લીધા છે સફેદ, આપણે થોડાક ઉપરથી નાખશું એમાં, અને લીલા ધાણા થોડાક, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે એનો લોટ બાંધી લેવું. તો આ શાક આપણે આમાં બધું લઈ લેવું. ને બટેટા આપણે આમાં બાફેલા નાખ્યા હોય એટલે એક આપણે લોટ બાંધીએ એમાં ક્રશ થઈ જાય. આમાં આપણે શાકમાં તેલય હોય એટલે એમાં આપણે તેલય મોણમાં નાખવાની જરૂર નથી, કેમ કે શાકમાં આપણે તેલ ઓલરેડી હોય જ છે ઓલરેડી એમ. આ રીતે. તો આમાં આપણે થોડુંક જ અમથું મીઠું નાખશું. અને આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું. આમાં આપણે હવે લોટ ઘઉંનો નાખી દઈશું. તો આ 3 કપ લીધો. પહેલાં આપણે 2 કપ જેટલો નાખશું, પછી જરૂર પડે તો બીજું નાખવાનું. તો આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું, એટલે બટેટા બાફેલા હશે એ આ રીતે આપણે ભાંગી જાય લોટ બાંધવામાં. તો લોટ આપણે આ રીતે બાંધી લીધો છે, અને આમાં આપણે 2 કપ જેટલો લોટ જરૂર પડી છે, 3 કપ નહીં. એટલે જેટલું આપણે શાક હોય એ પ્રમાણે તમે એમાં લોટ એમાં એડ કરી શકો એમ. તો આપણે એટલું શાક હતું તો એમાં આપણે 2 કપ લોટ જરૂર પડી છે. તો સેજ એને તેલવાળું કરી લેવું. આ રીતે. અને થોડીક વાર રહેવા દેવું આપણે, બહુ ઝાઝી વાર નહીં તો એ ઢીલો થઈ જાય એમ. તો 5 મિનિટ માટે આને ઢાંકીને રહેવા દેવું. તો હવે આપણે આમાંથી બનાવશું પરોઠા. થોડીક વાર લોટને રાખી દીધો હતો. તવી આપણે ગરમ મૂકી દીધી છે, અને વાળવા માટે થોડોક લોટ લીધો છે. તો આ રીતે આપણે એક લુઓ લઈ લેવાનો, જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના. પછી આ રીતે ગોળ કરી લેવાનો. તો આને આપણે વણી લેવું આ રીતે. જરૂર પડે એ પ્રમાણે લોટ લેવાનો. થોડુંક વણીને એને આપણે ઉપર થોડાક તળ નાખશું. ને વણી લેવું. આ રીતે મીડિયમ સાઈઝ, બહુ મોટું નહીં ને બહુ નાનું નહીં. તો આ રીતનું આપણે વણી લેવું. તો ગેસ ધીમો કરી એને આપણે શેકી લેવું. થોડુંક તેલ નાખી દેવું. બે બાજુ પકાવી લેવું. બે બાજુ છોડવી લેવું. ને ચડે ત્યાં બીજું વણી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું. તો કાઢી લેવું. તો બધાય આપણે એ રીતે બનાવી લેવું. તો તૈયાર છે આપણા પાલક ને બટેટાના શાકમાંથી પરોઠા.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલક ને બટેટાના શાકમાંથી પરોઠા.